નમસ્કાર મિત્રો, ધોરણ 6 ગણિત પ્રેક્ટિસ સોલ્યુશન એમાં અત્યારે આપણે પ્રકરણ નંબર 8ના સ્વાધ્યાય 1, 2, 3, 4 પૂરા કરી દીધા છે. ત્યારે જોવાનું છે સ્વાધ્યાય 8.5. બરાબર. એમાં ટોટલ 10 ક્વેશ્ચન છે. 1 થી 6 આ રહ્યા, રકમ જોઈ લો એકવાર ખાસ, અને બીજા 4 આ રહ્યા. બરાબર. તો તમામ એક્ઝામ્પલ આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે. બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 8 પહેલો પ્રશ્ન છે, સુરેખાએ પુસ્તકોના 325.75 અને નોટબુકના 415.25નો ખર્ચ કર્યો. તેને કુલ કેટલો ખર્ચ કર્યો? મિત્રો, અહીં કુલ ખર્ચ માંગ્યો છે એટલે બંને ખર્ચનો આપણે સરવાળો કરવો પડશે. તો અહીં લખીએ કે 325.75 અને 415.25 સરવાળો 5 ને 5 0, વધ્યા 1 7 ને 1 8 ને 2 10 નો 0, પોઈન્ટના પોઈન્ટ, વધ્યા 1 5 ને 5 10 ને 1 11 ના 1, વધ્યા 1 2 ને 1 3 ને 1 4, 3 ને 5 3 ને 4 7. તો ટોટલ ખર્ચ 741.0 રૂપિયા, એટલે 741 રૂપિયા થાય છે. છેલ્લે આ રીતે શબ્દોમાં જવાબ લખી દેવાનો કે સુરેખાએ પુસ્તકો નોટબુકનો ખર્ચ 741 રૂપિયા કર્યો. બીજો પ્રશ્ન, રાધાએ દૂધવાળાને દૂધના માસિક બિલના 845 રૂપિયા માટે, મતલબ એને આટલા આપવાના હતા અને એને આપ્યા કેટલા? 1000 રૂપિયા. તો મિત્રો શું થાય? હવે 1000માંથી આટલા કાપીને બીજા પાછા લેવા પડે ને, તો એટલા માટે આપણે બાદબાકી કરવી પડશે. એટલે કે દૂધવાળાને 1000 આપ્યા તો દૂધવાળાએ રાધાને કેટલા પાછા આપ્યા આપણે અહીંયા જોવાનું છે. બરાબર. તો એ લખીએ કે 1000.00 આટલા બધી બાદ કરવાના, 845.50. બરાબર. અહીંયા આપણે બાદ બાકી. હવે જો મિત્રો, અહીંયા આગળ બધી જ જગ્યાએ આપણને વધી જોઈશે ઉપર, મતલબ અહીંયા જો આ તો 0 છે, વાંધો નહીં, અહીંયા નહીં ભાગે, અહીંયા બાદ બાકી નહીં થાય, અહીંયા પણ નહીં થાય, અહીંયા કોઈ પણ જગ્યાએ નહીં થાય. તો આપણે અહીં એકડા પાસેથી લઈએ ઉછીના, એની ઉપર થઈ જશે 0, બાકી બધી જગ્યાએ 9 અને છેલ્લે 10. બરાબર. તો 10માંથી 5 જશે એટલે કેટલા રહેશે? 5. બીજું 9માંથી 5 જશે, પોઈન્ટના પોઈન્ટ, 9માંથી 5 જશે એટલે 4, 9માંથી 4 જશે એટલે 5, 9માંથી 8 જશે એટલે રહેશે 1. તો દૂધવાળો રાધાને 154.5, એટલે અહીંયા આપણે 0 પાછો મૂકી દઈએ, 50 પૈસા પાછા આપશે. ત્રીજો પ્રશ્ન, ઉષાએ 20 મીટર કાપડમાંથી 15 મીટર 75 સેન્ટીમીટર કાપડના ગાદલાનું કવર બનાવ્યું. તો હવે તેની પાસે કેટલું? ટોટલ 20 મીટર હતું ને એમાંથી આટલું એને વાપર્યું. તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું તે આપણે શોધવાનું છે, મતલબ બાદ બાકી કરવી પડશે. તો અહીંયા જો મિત્રો, આપણે 20 લખી દીધા, અહીંયા પોઈન્ટ મૂકીએ છીએ, પછી એની કિંમત તમને બધા પોઈન્ટ કેમ મૂકીએ. નીચે 15 મીટર 75, તો ખાલી આપણે આમ લખીએ 15.75. આ ઉપર કંઈ નથી એટલે 0 0 મૂકી દેવાના, બાદ બાકી સિમ્પલ કરવાની છે. બરાબર. તો અહીંયા જુઓ, એ બધી જગ્યાએ આપણે શેષની જરૂર પડશે. તો અહીંથી લઈએ, રહેશે 1, અહીંયા 9, અહીંયા 9 અને અહીંયા 10. બરાબર. ચલો, 10માંથી 5 જશે એટલે રહેશે 5, 9માંથી 7 જશે એટલે રહેશે 2, અહીંયા પોઈન્ટ, 9માંથી 5 જશે એટલે રહેશે 4, અહીંયા રહેશે 0. તો 4 મીટર ને 25 સેન્ટીમીટર કાપડ એની પાસે વધશે. અને તેને આ રીતે શબ્દોમાં જવાબ લખી દેવાનો. ચલો, ચોથો પ્રશ્ન, કેરોસીનના ફેરિયા પાસે 510 લીટર 550 મિલી. મિત્રો, લીટર અને મિલી વચ્ચે આપણે પોઈન્ટ મૂકી દેવાનો. તો જુઓ, 510 550 મિલી. બરાબર. માઇનસ આટલું વપરાઈ ગયું 385.700. બરાબર. બાદ બાકી કરીએ આપણે હવે. 0 ના 0, 5 ના 5. હવે અહીંયા નહીં ચાલે, અહીંયા પણ નહીં ચાલે, અહીંયા પણ નહીં ચાલે, અહીંયાથી લઈ લઈએ આપણે ઉછીના. બરાબર. તો 5ની જગ્યાએ રહેશે 4, અહીંયા 9, અહીંયા 9 ને અહીંયા 10. ચાલો, 15માંથી 7 જશે એટલે રહેશે 8,
અહીંયા પોઈન્ટના પોઈન્ટ, 9માંથી 5 જશે એટલે રહેશે 4, 9 ને 10, 10માંથી 8 જશે એટલે રહેશે 2, 4માંથી 3 જશે એટલે રહેશે 1, 124.85 એટલે 850 મિલી. આ રીતે જવાબ લખી દેવાનો કે ફેરિયા પાસે 124 લીટર 850 મિલી કેરોસીન બાકી રહ્યું. 5મો પ્રશ્ન, નરેશ સવારે 10 કિલોમીટર 750 મીટર અંતર ચાલ્યો. લખીએ 10.150 અને સાંજે 6 કિલોમીટર 850, 6.850 તો દિવસ દરમિયાન કેટલું ચાલ્યો? મતલબ સરવાળો કરવો પડશે. આખું સરવાળો માગ્યો છે. 0, 10 ના 0 વધ્યા 1, 7 ને 8, 8 દુ 16 ના 6 વધી 1, અહીંયા 1, 6 ને 1 7 અને 1 ના 1, 17.600 એટલે કે જવાબ લખીએ આપણે અહીંયા નરેશ દિવસ દરમિયાન 17 મીટર 600 સેન્ટીમીટર 17 કિલોમીટર અને 600 મીટર ચાલ્યો. મિત્રો, કોઈ પણ પ્રકાર શબ્દોમાં જે રજૂઆતવાળો દાખલો હોય એનો જવાબ પણ આપણે શબ્દોમાં જ આપવાનો. યાદ રાખજો, પૂરેપૂરા માર્ક્સ જોતા હોય આવું તમારે છેલ્લે લખવું જ પડશે. ભલે તમે આવો સાચો જવાબ લખી દો પણ તમારે છેલ્લે આ રીતે જવાબ લખવો જ પડશે. 6થો પ્રશ્ન, 85 મીટર 15 સેન્ટીમીટર દોરીમાંથી 47 મીટર આટલા દોરી કાપી લેતા કેટલી દોરી વધે? મતલબ બાદબાકી કરવાની. પહેલી છે 85 મીટર અને 15 સેન્ટીમીટર, એમાંથી 47 મીટર 95 બાકી રહે. બરાબર, તો આ તો થશે 0. અહીંયા કશું નથી એટલે આપણે છેદ દશક લેવી પડશે ઉપરથી. તો જો અહીં પણ જરૂર પડશે તો આપણે અહીંથી જ લઈ લઈએ. 8ની જગ્યાએ રહેશે 7, અહીંયા 9, અહીંયા 10. 11માંથી 9 જશે એટલે રહેશે 2, અહીંયા પોઈન્ટ. 9 ને 5 કેટલા થશે? 14, 14માંથી 7 જશે એટલે રહેશે 7 અને 7માંથી 4 જશે એટલે રહેશે 3. તો આપણી પાસે કેટલી દોરી રહેશે? તો કે 37 મીટર 20 સેન્ટીમીટર દોરી રહેશે. જવાબ આ રીતે શબ્દોને લખી દીધો કે અંતે એટલે કે છેલ્લે આટલી દોરી રહે છે. 7મો પ્રશ્ન, 45 કિલોગ્રામ 500 ગ્રામ ઘઉં હતા, તેમાંથી 29 કિલો 750 ગ્રામ ઘઉં વેચાઈ ગયા, થેલામાં કેટલા ઘઉં બાકી રહ્યા? મતલબ વેચાઈ ગયા એટલે બાદબાકી આવશે. તો જો 45.500 ગ્રામમાંથી 29 કિલો 750 ગ્રામ વેચાઈ ગયા. બરાબર, 0 ના 0 અહીં નહીં ચાલે, ભાગીને આપણે દશક લેવી પડશે. દશકની અહીં પણ જરૂર પડશે, અહીં પણ, અહીંયા પણ. તો આપણે અહીંયાથી જ લઈ લઈએ. 4ની જગ્યાએ 3, અહીંયા 9, અહીંયા 9 ને અહીંયા છેલ્લે 10. બરાબર, 10માંથી 5 જશે એટલે રહેશે 5, 9 ને 5 14માંથી 7 જશે એટલે રહેશે 7, પોઈન્ટના પોઈન્ટ. 9 ને 5 14, 14માંથી 9 જશે એટલે રહેશે 5, 3માંથી 2 જશે એટલે રહેશે 1. બરાબર, તો જવાબ અહીં લખીએ આપણે થેલામાં અંતે 15 કિલોગ્રામ 750 ગ્રામ ઘઉં બાકી રહે. ઓકે. 8મો પ્રશ્ન, 7 કિલોગ્રામ 200 ગ્રામ વજનના તરબૂચમાંથી 7.200 ગ્રામ તરબૂચમાંથી 4 કિલોગ્રામ 750 ગ્રામ તરબૂચ કાપી લઈએ અને મતલબ બાદબાકી થાય. કેટલું બાકી રહે જોવાનું છે. ચલો, અહીં તો 0 છે, વાંધો નહીં. અહીંયા વધારાની જરૂર પડશે બધી જગ્યાએ. બરાબર, તો અહીંયા જ કરી દઈએ આપણે 7ની જગ્યાએ 6, અહીંયા 9 ને અહીંયા 10. બરાબર, ચલો
10માંથી 5 જશે એટલે રહેશે 5, આ તો 0 જ છે. 9 ને 11માંથી 7 જશે એટલે રહેશે 4, પોઈન્ટના પોઈન્ટ. 6માંથી 4 જશે એટલે 2 કિલો 450 ગ્રામ તરબૂચ બાકી રહે. આ રીતે જવાબ લખી દેવાનો. ચલો 9મો પ્રશ્ન. 200 લીટર દૂધમાંથી 85 લીટર 500 મિલી દૂધ વેચાઈ ગયું. 200 લીટર વેચાઈ કેટલું ગયું? 85.500. ઉપર કશું નથી, 0 મૂકી દેવાના. બરાબર. ચલો, આ તો 0 નો 0, આ 0 નો 0. અહીંયા દશક લેવી પડશે. દશકની અહીં પણ જરૂર પડશે, અહીં પણ. તો આપણે અહીંયાથી જ લઈ લઈએ. 8ની 2ની જગ્યાએ રહેશે 1. અહીંયા 9, અહીંયા 9, અહીંયા 10. 10માંથી 5 જશે એટલે રહેશે 5, અહીંયા આવશે 0. 9માંથી 5 જશે એટલે 4, 9માંથી 8 જશે એટલે 1 અને 1ના 1, 114.500. આ તે જવાબમાં લખી દેવાનું. બરાબર. 10મો અને છેલ્લો ક્વેશ્ચન સ્વાધ્યાય 8.5નો. બરાબર. ભાવી ગાય 4 કિલો 750 ગ્રામ બટાકા, 4.750 ગ્રામ, 3 કિલો 750 ગ્રામ ટામેટા અને 2 કિલો 250 ગ્રામ ભીંડા. કુલ કેટલી સબ્જી ખરીદી એટલે સરવાળો કરવો પડશે. બરાબર. અહીંયા થશે 0, 5 તારી 15, 5 વધ્યા પડી 1, અહીંયા ઉમેરી દઈએ. 10 ને 17, 17 7, પોઈન્ટના પોઈન્ટ વધ્યા પડી 1, 4 ને 5, 5 ને 5 10. 10 કિલો 750 ગ્રામ કુલ સબ્જી ખરીદી. તો આ રીતે મિત્રો સ્વાધ્યાય આપણો એ પૂરું થાય છે. અને બાકીના તમામ વિડીયો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં ખાસ મળી જશે. બરાબર. અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને હવે પછી તમારે કયા ચેપ્ટરનું સોલ્યુશન જોઈએ ખાસ કમેન્ટ કરીને જણાવજો.